હર હર મહાદેવ. શ્રાવણનો મહિનો એટલે શિવ ભક્તિનો મહિનો. શ્રાવણનો સોમવાર એટલે ભગવાન ભોળાનાથનો દિવસ. કહે છે ને કે ભગવાન તો ભોળા છે, તમે ખાલી યાદ કરીને જુઓ. નમસ્કાર, હું છું મિત્તલ ખાણિયા. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. આજે અમારી વિશેષ રજૂઆતમાં અમે આવ્યા છીએ કોટેશ્વર મહાદેવ મંદિરે. આ કોટેશ્વર મંદિરના આપને દર્શન કરાવવા છે. સાબરમતી નદીના કિનારે આવેલું આ કોટેશ્વર મંદિરનો ઇતિહાસ અદ્ભુત છે. એવી કોતરણી અહીંયા છે કે તમે મંત્રમુગ્ધ થઈ જશો. એવી શાંતિનો અનુભવ અહીંયા થઈ રહ્યો છે કે તમે ચોક્કસથી કહેશો કે એકવાર તો કોટેશ્વર ધામના દર્શન કરવા જ છે. અને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. હજારો શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે અને ભગવાન ભોળાનાથના દર્શન કરી રહ્યા છે. તો ચાલો આજે મંદિરનો મહિમા જાણીએ. હર હર મહાદેવ. સાબરમતી નદીના કિનારે આવેલું એક એવું શિવ મંદિર જ્યાં થશે શાંતિ, આધ્યાત્મિકતા અને દિવ્યતાનો અનુભવ. શ્રાવણના સોમવારે દર્શન કરો કોટેશ્વર મહાદેવના. શહેરની આ ભાગદોડ અને ટ્રાફિકના અવાજ વચ્ચે એક એવી જગ્યા છે કે જ્યાં સમય થોભી જાય છે. મોટેરામાં સાબરમતીના કિનારે બિરાજેલું કોટેશ્વર મહાદેવ મંદિર એટલે જાણે અમદાવાદનું મિની સોમનાથ. સોમનાથ જેવું જ દિવ્ય શિખર અને નદી કિનારે આસપાસનું આ પવિત્ર વાતાવરણ ભક્તોના હૃદયને સ્પર્શી જાય છે. કોટેશ્વર મહાદેવ મંદિરની એક ખાસ ઓળખ છે. અહીં જોવા મળતા બે નંદીજી, એક શ્વેત નંદી અને એક શ્યામ નંદી. મહાદેવના દ્વાર સુધી પહોંચતા પહેલા ભક્ત સૌથી પહેલા નંદીને નમન કરે છે. ભક્તો નંદીના કાનમાં પોતાના મનની વાત કહે છે અને પછી મહાદેવ સામે માથું નમાવે છે. ખૂબ આસ્થા સાથે રોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે અને મહાદેવના દર્શન કરે છે. તો આપણે ભક્તો સાથે વાત કરીએ કે કોટેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તોની કેવી અનુભૂતિ થઈ રહી છે, ભક્તો શું કહી રહ્યા છે. શું નામ છે તમારું? પ્રિયંકા. તમે ક્યાંથી આવો છો? અમે સુભાષ બ્રિજથી આવીએ છીએ અને કોટેશ્વર મહાદેવ મંદિર છે એ બહુ જ મસ્ત મંદિર છે અને એકદમ સરસ છે, શાંત છે અને બધાએ એકવાર જરૂર અહીંયા આવવું જોઈએ કારણ કે અહીંયા આવ્યા પછી મનને એટલી શાંતિ થાય છે અને બહુ સરસ મંદિર છે. થેન્ક યુ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમે ક્યાંથી આવો છો? અમે બી કેશવનગર સુભાષ બ્રિજથી આવીએ છીએ. સાથે આવો છો? સાથે ગ્રુપમાં અમે છીએ. વાવ. તો એટલે ગ્રુપમાં સાથે આવે છે અને ખાસ કરી બહેનોને મહાદેવ પ્રત્યે ખૂબ લાગણી હોય છે, ખૂબ શ્રદ્ધા હોય છે. આપનું શું કહેવું છે? અત્યારે તો શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે બધા અહીંયા દર્શન કરવા માટે આવે જ છે અને અહીંયા હું તો ઘણીવાર આવું જ છું. હું અહીંયા નજીક જ રહું છું એટલે ઘણીવાર આવું છું. બહુ જ મનને શાંતિ મળે છે અહીંયા આવીને. ઓમ નમઃ શિવાય. એટલે મનને શાંતિ મળે છે અને ઘણા ભક્તો તો એવા પણ છે કે વારંવાર આવતા હોય છે અને એવું નથી કે ખાલી યુથ અથવા તો એ લોકો જ આવે છે. ઘણા એવા લોકો પણ આવે છે કે કદાચ ચાલી પણ ના શકતા હોય અને ઉંમરના લોકો પણ આવે છે અને દિવ્યતાના અનુભવ કરે છે. આપણે અન્ય ભક્તો સાથે પણ વાત કરીશું અને કહીશું. શું નામ છે? મારું નામ આશાબેન દવે. ક્યાંથી આવો છો તમે? અમે ગાંધીનગરથી આવીએ છીએ, પરિવાર સહિત આવ્યા છીએ. પરિવાર સાથે પહેલી વાર આવ્યા છો? ના, અમે ઘણીવાર આવીએ છીએ અને અમને આનંદ એટલા માટે છે કે આપણે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ છે અને જેમ ત્યાં દરિયા કિનારે એનું દ્વાર પડે છે એવી રીતે આનું દ્વાર પણ સાબરમતી પવિત્ર નદી દધીજી ઋષિના આશ્રમ બાજુ પડે છે. અને આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. અહીંયા એ લોકો એમ જ કહે છે કે તમે ભોળાનાથના દર્શન કરો, પાવન થાઓ. એટલે ખૂબ સારી વાત કહી શકાય ને એટલે જ કદાચ મિની સોમનાથ પણ કહેવાય છે. સાબરમતી નદીના કિનારે આવેલું છે. તમારું શું નામ છે? જયદીપ દવે. તમે પણ ઘણી વખત આવેલા છો? ના, હું કેનેડા રહું છું અને આ મારા મધર છે, ગાંધીનગર છે. એટલે લાસ્ટ ટાઈમ લગભગ આઈ થિંક 12-14 યર્સ પહેલાં અહીંયા આવ્યો હતો જ્યારે અને ત્યારે પણ બહુ જ સારું ફિલિંગ થયું હતું. એન્ડ અગેન સેમ હિયર કે અહીંયા બહુ જ એટલે બાળકો સાથે આવીને બાળકો સારે પણ પણ યસ એબ્સોલ્યુટલી શ્રાવણ મહિનામાં તો બહુ નેસેસિટી છે બધા લોકો માટે કે ભોલેનાથના આશીર્વાદ લેવા અને લેવા જોઈએ જો તમને ચાન્સ મળે અને ટાઈમ મળે તો. બિલકુલ.
કોટેશ્વર મહાદેવ સાબરમતી નદીના કિનારે આવેલું છે. હજારો શ્રદ્ધાળુઓ આ મંદિરમાં આવે છે અને દર્શન કરે છે. પણ આ મંદિરની વિશેષતા શું છે તે પણ આપને જણાવીએ છીએ અને આ મંદિરનો મહિમા શું છે, સાથે જ જે કોતરણીનું મહત્વ છે તે પણ આપને જણાવવું છે અને કઈ રીતે તમે આ મંદિરમાં આવી શકો છો તમામ જાણકારી આપી છે. આ જે મંદિર છે ત્યાં ચોક્કસથી તમામ જે દર્શક મિત્રો આવે છે તે તમામ લોકોને દિવ્ય શાંતિનો અનુભૂતિ થાય છે. તો ચાલો જાણીએ વિશેષતા અને ઇતિહાસ. કોટેશ્વર એટલે જ્યાં કરોડો દેવતાઓનો વાસ હોય. લોકવાયકા મુજબ અહીં દર્શન કરવાથી કરોડો ગણું પુણ્ય મળે છે. કોટેશ્વર મહાદેવ મંદિરનું શિખર, તેની રચના અને આખો મંદિર પરિસર ભક્તોને સોમનાથની યાદ અપાવે છે. પરંપરાગત નગર શૈલીમાં બનેલા મંદિરના મુખ્ય શિખર, સભાખંડ અને ગર્ભગૃહના સ્તંભો પર દેવી દેવતાઓ તેમજ ધાર્મિક પ્રતીકોની ભવ્ય કોતરણી જોવા મળે છે. ગુલાબી અને પીળા પથ્થરો પર કરાયેલું બારીક નકશીકામ ભક્તોનું મન મોહી લે છે. આ પવિત્ર પરિસરમાં સાબરમતી નદીનો સુંદર ઘાટ પણ આવેલો છે, જ્યાં શ્રદ્ધાળુઓ સ્નાન અને સાધના કરે છે. પેઢીઓ જૂની આસ્થા ધરાવતું આ મંદિર આજે પણ ભક્તોને અખંડ આધ્યાત્મિકતા, શાંતિનો અહેસાસ કરાવી રહ્યું છે. ભક્તો જે આપણી સાથે જેઓ નાના બાળકો સાથે પણ આવ્યા છે તેમને પણ પૂછીએ કે કેવી અનુભૂતિ થાય છે અહીંયા આવીને. શું નામ છે તમારું? મારું નામ શ્રદ્ધા છે અને કોટેશ્વર મહાદેવના દર્શન કરીને એવું લાગે કે સાક્ષાત મહાદેવના આશીર્વાદ મળી રહ્યા છે આ શ્રાવણ મહિનામાં. અને હું બધા જ અમદાવાદીઓને જણાવીશ કે આ મહાદેવની કૃપા વર્ષે આપ સૌ ઉપર, એ માટે આપ સૌ પણ કોટેશ્વર મહાદેવના દર્શન માટે આવો અને મહાદેવની સાક્ષાત અનુભૂતિ કરો. બિલકુલ. આ મંદિરમાં આવીને તમને શું અલગ લાગ્યું? કારણ કે ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે અહીંયા કોઈ દાન એટલે ભેટ સ્વીકારવામાં નથી આવતી, એ પણ એક અનોખી વાત કહી શકાય. દરેક મંદિરમાં અત્યારે દાનપેટી હોય છે, પણ કોટેશ્વર મહાદેવ ખુદ ભોળાનાથ છે, તો એમને જરૂર નથી આપણી કોઈ પણ વસ્તુની. માત્ર એ આશીર્વાદ આપવા માટે, આપની ઉપર જીવનમાં જે વિચાર્યું છે એ બધી જ અનુભૂતિઓ કરાવવા માટે આપણી સમક્ષ હોય છે. તો નથી અગર દાનપેટી તો એ ખૂબ જ સારી વસ્તુ છે. તો બસ બધાને કહીશ કે માત્ર દર્શન માટે આવો, બાકી બધું ઘરે મૂકીને આવો. બધું ઘરે મૂકીને આવો ને એ પણ સારી વાત છે કે અહીંયા મોબાઈલ પણ અલાઉ નથી, એટલે તમને ફોટો વિડીયોગ્રાફી નહીં કરવા મળે. અન્ય ભક્તોને પણ પૂછીએ. શું નામ છે માસી તમારું? નૈનાબેન. નૈનાબેન, કેવું લાગ્યું અહીંયા બહુ આવીને? સરસ, ખૂબ સારું લાગ્યું. મહાદેવ પ્રત્યે કેટલી શ્રદ્ધા? શ્રદ્ધા પૂરેપૂરી. પહેલી વાર આવ્યા છો કે? અહીંયા તો પહેલી વાર આવ્યું છે. પહેલી વાર આવ્યા. તમારું શું નામ છે? શર્મિલાબેન. શું બહુ કહેશો? બહુ ફાઇન લાગ્યું. હું તો જો કે દર સોમવારે આવતી જ હતી શ્રાવણ મહિનામાં. અહીંયા આગળ સાંજની જે આરતી થાય છે ને એ તો તમારે બહુ મસ્ત હોય છે. સાંજની આરતી. સાંજની આરતી તો બહુ સરસ હોય છે કે જ્યારે શંકર ભગવાનના જ્યારે આમ ડમરું એના જે વાગે છે ને તો આપણને તાંડવ કરવાનું મન થાય. બિલકુલ. કોટેશ્વર દાદાના દર્શન કરીને જ્યારે તમે મંદિરથી થોડા આગળ જશો એટલે તમને એક ભગવાન શિવ જેવી જ આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળશે. તમને એવું લાગશે કે જાણે દાદા ખુદ આબેહૂબ આપણી સામે છે. જી હા, અહીંયા જ્યાં ઘણા બધા યજ્ઞ થતા હોય છે અને સાથે જ શિવરાત્રિથી લઈને શ્રાવણમાં અનેક પ્રકારના યજ્ઞ થતા હોય છે અને આબેહૂબ શિવજીની પ્રતિમા પણ રાખવામાં આવી છે. ત્યારે તમે કોટેશ્વર ધામ આવો તો ચોક્કસ આ જગ્યાની પણ મુલાકાત લેજો. આ મંદિરમાં દરરોજ લઘુરુદ્ર પાઠાત્મક થાય છે, જે મંદિરના વાતાવરણને ઉર્જાવાન રાખે છે. જ્યારે દાદાની આરતી થતી હોય છે ત્યારે મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ હોય છે. સંધ્યા સમયે આરતી વખતે શંખ, ડમરૂ અને ખંજરી વાગે છે, જે મંદિરમાં ભક્તિમય વાતાવરણનું અલૌકિક સર્જન કરે છે. લઘુરુદ્રના ગુંજતા મંત્રો, ધૂપની સુગંધ વચ્ચે અહીં આવવું એટલે જાણે જીવનની દોડમાંથી મુક્તિ મેળવી ભોળાનાથના ચરણોમાં સમર્પિત થઈ જવું. સાબરમતીના ઘાટ પર ઊભા રહીને જ્યારે મહાદેવના મંદિર તરફ નજર કરીએ છીએ ત્યારે સમજાય છે કે સાધના અને ભક્તિનો સાચો અર્થ શું છે. ઓમ નમઃ શિવાય. તો દર્શક મિત્રો, આજે તમે દર્શન કર્યા કોટેશ્વર મહાદેવના. હજારો શ્રદ્ધાળુઓ આવે છે, દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. અહીંયા તમામ જે ભક્તો આવે છે તે તમામ ભક્તોને દિવ્ય અનુભૂતિ થાય છે, શાંતિનો અહેસાસ થાય છે અને બસ તમામ ભક્તો એક જ આશા સાથે આવે છે કે બસ અમને ભોળાનાથના દર્શન કરવા મળે, અમે મહાદેવનું નામ લઈ શકીએ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. કેમેરામેન એસબી શર્મા સાથે મિત્તલ ખાણિયા, અમદાવાદ. હર હર મહાદેવ.